રાજકોટમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે આરટીઓ તંત્ર દ્વારા ગત મે મહિનામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સઘન ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 1,891 જેટલા કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ દંડાત્મક કાર્યવાહીમાં આરટીઓ વિભાગે 50.98 લાખ રૂપિયાનો જંગી દંડ વસૂલ કરીને નિયમ તોડનારાઓને ચેતવણી આપી છે. ઓવરલોડિંગ, પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટનો અભાવ અને જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતા ચાલકો મુખ્યત્વે ઝપટમાં આવ્યા હતા. માર્ગ સુરક્ષા અને અકસ્માતો ઘટાડવાના હેતુથી અધિકારીઓએ નાગરિકોને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. આગામી સમયમાં પણ રાજકોટ આરટીઓ દ્વારા કડક ચેકિંગ અને વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેમ સ્પષ્ટ નિર્દેશ મળ્યા છે. ચેકિંગની વાત કરવામાં આવે તો મે મહિનાની અંદર આપણે ટોટલ 1871 ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે, જેમાં 51 લાખ જેટલાનો દંડ કરવામાં આવ્યો છે. ઓવરલોડ બાબતે વાત કરવામાં આવે કે 167 જેટલા મેમા બનાવેલા છે, જેમાં 20 જેટની દંડ કરવામાં આવ્યો છે. તથા રોડ સેફટી માટે લોકો જાગૃત બને તથા અકસ્માત ઘટે તથા મૃત્યુનો આંક નીચો આવે એ માટે આપણે રોડ ઓવર સ્પીડ છે તેના ઓવર સ્પીડ તથા બેફામ વ્હીકલ ચલાવતા હોય એના 265 મેમા ઇસ્યુ કરવામાં આવેલા છે. તથા રેડિયમ રિફ્લેક્ટરની એના 183 મેમા ઇસ્યુ કરવામાં આવેલા છે અને ટોટલ 51 લાખની વસૂલાત થયેલી છે. અને અમારી ચેકિંગ ટીમ હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તથા સ્પેસિફિક ચેકિંગના પણ અલગ અલગ ઓર્ડર કરવામાં આવતા હોય છે. એ બાબતે જણાવવાનું કે આપણે એન્ફોર્સમેન્ટ તો કરવામાં આવે છે, જોડે જોડે જાગૃતતાના પણ કાર્યક્રમ કરવામાં આવે છે, જેથી લોકોમાં વધુ જાગૃતતા આવે તથા રોડ સેફ્ટીના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરે, જેથી અકસ્માત અને મૃત્યુ થાય છે તેનો આંકડો ઘટાડી શકાય. અને રોડ સેફ્ટી એ તો જનરલ રોડ સેફ્ટી હોય છે કે તમારે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, તમારા હેવી વ્હીકલ હોય તો તેમાં રેડિયમની લગાડી રાખવી, આરયુપીડી એસયુપીડી લગાડી રાખવી. એ રીતે જે પ્રકારના વ્હીકલ હોય એ પ્રકારના અલગ અલગ નિયમો હોય છે જેનું પાલન કરવાનું હોય છે. જો પાલન ના થાય તો તેમાં દંડ આપવામાં આવે છે. એમાં વ્હાઇટ એલઈડી લાઇટ હોય એના 299 મેમો ઇસ્યુ કરવામાં આવેલા છે. તથા ત્યાં જે ડીલરો છે એમને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે કે આ જે અનધિકૃત હોય તો તેનું વેચાણ તેમને બંધ કરવું જોઈએ. એમને જણાવવાનું થાય કે આપની જે થોડા સામેની મજા હોય છે એના લીધે ઘણા લોકોની મૃત્યુ થતી હોય છે તથા એક્સિડન્ટ થતી હોય છે, એટલે આપને જે કંપની ફિટેડ લાઇટ આપી છે તે જ લગાવી અને બીજી ના લગાવવી જોઈએ.